જો બાપુ શરીરની રચના જ બાપુ ઈશ્વરે એવી કરી છે અને શરીરનું સંશોધન બાપુ સદગુરુએ કરાયું. બાકી તો આપણે આ જેટલું દેખાય છે ને એ બધું આપણે ઊભું કર્યું છે, એમાં કોઈ ભગવાને નથી કર્યું. અને ભગવાને જે કર્યું છે ને એની પર કોઈ જોતું જ નથી. હરિદ્વાર વાળા કે સોમનાથ જવું, સોમનાથ વાળા પાવાગઢ વાળા કે દ્વારકા જવું, તો સાચું ક્યાં છે? હળીએ સીડ્યા બધા. અમે તો હમણાં દિવાળી માટે અમારો દીકરો ગાડી આકે ને દિવાળી માટે તમે જો આમ જતા હોય ને કે જય મારી અંબે, જય મારી અંબે કરતા કરતા રોડ માં થાય આની પછી જય ગિરનારી, જય ગિરનારી. આમ એટલે મેં અમારા દીકરાને કીધું ધ્યાન રાખજો ને કે આવડા ગિરનારી આપણું ન કરે, અંધારાનું કોઈને દેતો નહીં જાય. ઘરે મા બાપ ને બે ટાઈમ હારો ભલે જાત્રા કરો, તીરથ કરો, વાપરો, એની મારી કોઈ ના નથી, પણ ઘરે રોટલા વગીના વરાળું કાઢતા હોય ને શું જય અંબે કરવાનું હોય. માને બાપ ને બાપુ હારો બે ટાઈમ રોટલો દો. અને હું તો અહીંયા સુધીની વાત કરું કે માને બાપ ને સવારમાં પગે લાગીને જાવ ને આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે. અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરમાં જાઓ અને અહીંયા પગે ન લાગો ને તો બાપુ ઈ તમારો વિરોધ ન કરે કે એની જનેતાને પગે લાગીને આવ્યો બાપુ ઈ લીટી ન મારે. વાતાવરણની પરજા છોકરા કે તમને ન ખબર પડે, તમને ન ખબર, એમ જ કરતા હોય. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, અમને નથી ખબર. અરે મારો છોકરો, મારો છોકરો, મારો છોકરો કરીને બાપુ દેહના કોથળા કરી નાખ્યા, કોથળા ભલામણા. પછી દાણા જોરાય મેળે નહીં પડે. શું નડતું હોય છે, શું શું તમને નહીં ખબર હોય, શું વાવીને મૂક્યું છે ઈ? અરે આપણા કર્યા હોય આપણને ન ખબર પડે. આપણા ગઢાને બે ટાઈમ રોટલો હારો નતો મળતો તોય દાણા ન જોરાય. બોલો કે એલા ભૂખ્યા રહી છે, રોટલા ચમ નથી મળતા, દાણા જોરાવે નહીં. અત્યારે મૂક્યાનો માર્ગ નથી તોય કે મજુ કઈક નડે, કઈક નડે. નડે તમે આખી દુનિયા નડ્યા, તમને ન નડે? તમે જો પેલા આપણે આ ગામ થી ઓલા ગામ સુધી વચ્ચે સેટું હોય ને પરબ બંધાવતા બધા. પરબ પૈસા દરમાણા હોય ને કોઠીઓ મુકાવે, કોક ડોહા બાપા ડોશમાં બેઠા હોય, ત્યાંથી નીકળે એને પાણી પાય. અત્યારે કોક બાપુ સગવડ વાળો માણા હોય ને તો અત્યારે ફ્રીજ મુકાવે. ભલે અત્યારે પાણીની સજ છે પણ મફત નથી મળતું છે. જ્યાં જાવ અહીંયા હોટલે જાવ ને તો બાટલો લઈ લો, મફત પાણી નથી દેતું. અત્યારે પાણીનો માર્ગ નથી છે. આમ તમે જુઓ ચારે બાજુ કેનાલું બહાટી બોલા મફત ચાય નથી. અને તેથી નહોતું ને બાપુ દુકાળ પડે ને ક્યાંય પાણી ન હોય ને તો બાપુ સગવડ વાળા માણા બાપુ પરબુ બંધાવતા. હવે એ અત્યારે ફ્રીજ બ્રીજ મુકાવે ને અહીંયા પછી ઓલા ગોળ ગ્લાસ ને લોટાની મૂક્યું હોય ને એને હાકળે બાંધ્યા હોય. બોલ ગ્લાસ ને લોટા ને હાકળે બાંધ્યા હોય. હવે આને શું ભેંસું લઈ જાય છે? શું કામ બાંધવા પડે? આપણે લઈ જઈએ ને એટલે જ બાંધવા પડે ને. કઈ કુતરા કાગડા ભેંસું ભૂંડડા અહીંયા નીકળતા હોય કે એ ગ્લાસ લોટા નથી લઈ જતા. હવે એમાંથી આપણે એ આંકડીઓ કાઢી અને એ ગ્લાસ ને થેલીમાં નાખો અને ઘરે લાવો અને ઘરે કઈક તકલીફ ઉભી થાય ને પછી દાણા જોરાવતી માતાજી ગ્લાસ ગોઈ દે. 4 મહિને મચવી પણ હાથમાં નથી આવતો. હાથમાં જ્યાંથી આવતા થેલીમાં છે, હાથમાં આવે જ નહીં. અંદર બેઠો હોય ને તો કે ઓલો ગ્લાસ લઈ આવ્યો ઈ નડે, પણ એટલા માણા હોય છે કઈ નો કે મેં ગ્લાસ ચોર્યો છે. અરે એવા હલવાના છે ને કેટલા કેટલાય. ગમે એવા દાણા જોરાવો બાપુ નો મેળ પડે. કોકને ઉપયોગ થાવ. આ ભજન કરાવો નહીં તો કઈ નહીં, પણ કરાવતા હોય ને નડો નહીં ને તો મારો નાથ નોત કરે. આ વાત ખર્ચા હતા છે. 25 મણ છોકરાને બાજરો ઓછો કર્યો, એટલે ઓછો નથી કર્યો, આ બેલેન્સ કર્યું. આ નો સમજાય, નો સમજાય. ભજન કરાવે બાપુ કોઈથી કોઈનું ખૂટ્યું એવો દાખલો નથી. જુગારમાં ને દારૂમાં ને ચોરીઓમાં એમાં ખૂટી રહ્યો એવા દાખલા છે. કોઈએ 5 જણાને બોલાવીને સાધુને જમાડીને બેન જમાડ્યા કે ભજન કરાવ્યા એમાં ખૂટી રહ્યું એવું બાપુ જિંદગીમાં ન બને. કહેવાનો મારો અર્થ એ છે કે ઠેકાણે વાપરો. અત્યારે તમે જોવો તો મને તો એમ થાય કે સ્વર્ગ કરતા બાપુ દુનિયા જીવે એવી છે. સતયુગનો બાપ છે, લ્યો જીવતા આવડે. અત્યારે નથી કહેતા કળિયુગમાં મોંઘવારી 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 કઈ છે જ નહીં. તમારે ધંધો નથી કરવો એટલે નડે છે. મોંઘવારી છે ની ફાટલા લુગડા પહેર્યા કોઈ થીગડા વાળા મને દેખાડો તો. ઓલા તો થીગડા ઉપર થીગડા ઠપકારી ઠપકારી જીવતા હતા. બીજું કપડું લેવાનો વ્યાત નહોતો.
અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. એટલે જીન્સમાં જુઓ તો માથા વ્યાજ એવડા એવડા ફાંકા હોય. બોલો આપણે એમ કે આ પેન્ટ કેટલો લીધું કે 5000 નું, એટલે ફાટલા 5000. અને આવી તો ખબર જ નહોતી કે આવું ટાણું આવશે ને કે આવા તમે પહેરતા જ હતા. હાશમીન રાખ્યો હતો અત્યારે તારી યાર મેં પહેરા. અરે એક આંગળી જાય એટલું ફાંકવું હોય તો આપણી માં એમ કે લાય લાય બટા બે ટાંકા લઈ દો. હે ઈ બાપુ દુનિયા હતી અને ઈ આપણી સંસ્કૃતિ ને ઈ આપણી પરંપરા હતી. અત્યારે ફાટલા પહેરવાનું ચાલો. અરે આપણે એમ દેખાડું જોવો તો ખરા સમય આવ્યો. ગાયો રોડ માં રખડે છે, કૂતરા બંગલામ છે. બોલો કેવું ઊંધું હાલ્યું હોય. માણા બેઠા બેઠા ખાતા હતા અને ડોબા ઉભા ઉભા ખાતા હતા. ડોબા બેઠા બેઠા ખાય, માણા ઉભા ઉભા ખાય. બોલો તમે જો ચકડું ફરી ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પડો ને, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી છે, ખપે મને કહેજો. ઓલા દારૂ બાવળિયા બેસે તો પીપળા ખૂટી રહેશે. અને આ ધંધો ન કરાયો. મેં ખટારો આંકો 20-22 વર્ષ અને બાપુ બધા રાજ્ય રખડી આવ્યો, પણ હજી મારા દેહને મેં આમ અડાડ્યો નથી. દારૂ પરમાટી કોઈ એમ કે ને દરબારે દારૂ પીધો તો કે આમ સાંડલો કર્યો તો દીદી બાપુ 5 લાખની શરત મારીને આવજો, મારી સાથીમાં ડામ દઈ દેજો, કોઈ પુરવાર કરી દે. જિંદગી એવી જીવાય. મારું કુળ કયું, મારા મા બાપ કોણ, મારું ખાનદાન કોણ એની ખબર ન હોય તો મરી જવાય ભલા. અરે કાજુ બદામ ખાવ ને, હું કામ ભૂંડી હાલે તો દુખી થાવ છું. ધંધો કરાતો કરાય બાપુ, ન કરાતો ન કરાય. 5 જણા વચ્ચે બાપુ બેઠા હોય ને તો આપણો વજન પડવો જોઈએ. બાકી તો બધા જીવે છે, કોઈ મતલબ નથી રહ્યા. માણા જેવો અવતાર. મને તો એમ થાય વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે ભલા. તોય હારા તમે જ્યાં જો અહીંયા બધા રોતા જો અમારી મેં કઈ નથી, કઈ મરો કઈ ન હોય તો આવ્યા છો શું લેવા, શું જોવે છે, શેઠો જ નથી. આ માગણ આવે તો ડેલી આડી કરે. આપણે ગામડામાં તો કઈ ઠીક, શહેરમાં તો બિચારા એમ કરે એ બાપા કઈક જો, એ બાપા આગળ જાય કે આગળ આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા જ છે, ચા જાય બધા ઠેઠ સુધી તારા હારો હાર આવે એવા છે બધા. પણ ભૂખની ખબર જ નથી રામ. બાકી મહાપુરુષો કે આંગણે બંધાવો પરબડી, પંખી પાણી પી જાય, એમાં કોક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થઈ જાય. બાપુ રોજ નો આવે પણ એક દી બાપુ મારો નાથ નોંધ કરી જાય ને. અખિલ બ્રહ્માંડના માલિક તમારું જદી ભજન પાકે ને તેથી બાપુ તમારી ઝૂંપડીએ ભિખારી થઈને આવીને ઉભો રહે. સગાડસા ની આવ્યો, જલારામ ને આવ્યો, મીરાબાઈ અહીંયા આવ્યો, મોરધોજ રાજા ને આવ્યો, નરસિંહ મહેતાના 52 કામ કર્યા. શું એને લોન લીધી છે એની પાસે? 52 કામ કરે, આપણું એક નો કરે. અંદરની વેદના હોવી જોઈએ, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે. મારે આ કરવું છે. ભજન ભાઈ નામ સમજાય જ નહીં. ગુમડા જેવું છે, ગુમડાને દવા લગાડવાની હોય ઉપરથી મટે મારી પાસે. ભજન નું એવું ઊંધું છે એટલે નથી સમજાતું. ઈશ્વર છે ને ઈશ્વર. બધા કે ભજન કરો, ભજન ચામ કરવું, હું તામાં જ થાવું. ભક્તિ કરો ને ભજન કરો એમ બધા કે છે. કરવું કેવી રીતે? એમ નામ બાપુ પતે એવું જ નથી. આ ભજન નું છે ને બાપુ ઊંધું છે. ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, આપણા જેવો છે જ નહીં. આપણે ગોતી છે આપણા જેવો, એટલે મેળ ન પડે. ને હું તો એક દાખલો આપું કે આમ રોડ માંથી કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા નીકળે અને દીકરીનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડે અને વાડીમાં ખેતરમાં કોઈ ખેડૂત પાણી વાળતો હોય અને આ દીકરીને રાડ્યું સાંભળી જાય અને પાવડો લઈને આવે ને ઓલાને 2 પાવડા નાખીને છૂટો દીકરીને છૂટી કરાવે તો નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? હે શિવ ભોળો નાથ આવ્યો એવું નથી લાગતું? આ તો કે લીલા લુગડા હોય, હાથમાં ભાલું હોય, ઘોડો હોય તો જ માની થાય. એવું આવવાનું નથી ને આપણો મેળ પડવાનું નથી. સરનામાની જ ખબર નથી ભલામાં. ઈશ્વર બાપુ જો ઈશ્વર મહાપુરુષો કહે છે તલ મૂકે એટલી જગ્યા નથી. જો વિશ્વાસ હોય તો, નો વિશ્વાસ હોય ને તો આખી દુનિયામાં ક્યાં ઈશ્વર છે નહીં, ગોતતા નહીં. બાકી તમને ભૂખ લાગે ને એ તમે ખાઈ શકો, હજમ તો ઓલો હોય તો જ થાય, ન થાય. તમે ગાડલા ને ગોદડા ને બધું મગાવી શકો, તમે એમાં માલપા હુઈ શકો. ઊંઘ તો ઓલો મોકલે જ મેળ પડે ને, તરફડિયા મારવાના જ રહે ને. તમે તમારી હાથે ઊંઘ લાવી શકો?
અને બાપુ હુઈ ગયા પછી તો ઓલો હવારે જગાડે ને જગાડે ને હવારે જેવી માથાકૂટ કેવી થાય. હવારે એવડે જગાડે નહીં તો અને ઊંઘી ગયા હોય કેવી રીતના હોય? કપડા ને ઠેકાણ ન હોય, મોઢામાં લાળો જાતી હોય, ઓછે ગુચાઈ પડ્યું હોય, ગોદડું છે, પાંગત હોવાના ટાંટિયા કાઢ્યા હોય. હવે એમ જો રે ભગવાન એવું વિચાર્યું કે આને હવારે જગાડવો નથી, હવારે દેખાડા જેવા થાય. નથી લાગતું કે આપણને હવારે જગાડે છે? તોય હજી મને અરે હું તો એમ કહું કે ભેંસું પાણી પીવે છે, દૂધની ડોલું ભરી દેશો તો નક્કી નથી થતું હોય ને કે એને આપણે જોયું તો પાણી જ આવવું જોઈએ. પીવે છે પાણી ને આપણને દૂધની ડોલું ભરી દે. એક આપણે ખેતી કરતા હોય ને આમ જમીનમાં ધૂળમાં દાણા નાખી દે અને મારો નાથ એક દાણાના શસ્ત્ર દાણા કરીને અધર કરીને તમને મને આપે અને એક એક દાણા ઉપર બાપુ એક એક કવર ચડાવેલું હોય, બાજરો હોય, ઘઉં હોય, ગમે હોય ને બાપુ એની માથે એક માથે કવર ચડાવ્યું હોય. આ કેવો કારીગરી છે! આ હજારો લાખો માણાની સંખ્યા છે બાપુ, એક જેવું બીજાનું મોઢું નથી. તમે જોવો તો ખરા એ કલાકાર કેવો હોય છે. અરે મોઢાની ક્યાં વાત કરો, આ ફિગર છે ને ફિગર બાપુ, એક જેવો બીજાનો કોઈનો ફિગર નથી. તોય હજી આપણે કે ઈશ્વર ક્યાં છે? મરો નો ઈશ્વર ભાળ્યો હોય તો. અરે શું ભલા માણા, મને તો એમ થાય કે જેવો જીવ આ જેવી દુનિયામાં બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું છે ને અહીંયા ફુવારા છે ને અહીંયા કોક જી આવ્યું હોય કોણ મારે પગ ચાલવા? બધું આમ જ હાલે ડીંગો ડીંગ, કઈ છે ને આ રિયા. મને તો એમ થાય કે હું બોલું છું મારો ભગવાન સાંભળે લ્યો. તમને આ ભગવાન ન દેખાતો હોય તો તમારો પ્રશ્ન છે ને, મારો પ્રશ્ન નથી. અમે તમને પૈસા આપ્યા છે, અમે બોલી છે તમે સાંભળો. આટલા વાગે અડધી રાતે નથી લાગતું ઈશ્વર જેવું કઈ? હળવા ભૂલ થઈ જાવ કાંઈ છે નહીં, કોઈની માથે કાંઈ વજન નાખ્યો જ નથી. રામ આ તો બધા લઈને ફરે. મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન બધા જાતા લેતો જાય ને બીજા વાપરશે. શું લેવા વજન લઈને ફરવો જોઈએ? એક દિલ્હીનો સિકંદર બાપુ 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો અને આમ એક ફૂટપાથ ઉપર ફકીર હૂતો હતો. ફકીર અને આમ સિકંદર નીકળ્યો અને સિકંદરની નજર આમ ગઈ ને ફકીર ઉપર એટલે રસાલો ઉભો રખાય કે ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. ફકીર બાપુ એક ધોતડી પહેરેલી, પાણાનું ઓશકું કરેલું અને પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને હૂતેલો. અહીંયા જઈને સિકંદરે કીધું, એ ફકીર માઈક માઈક તને મોજ આવી, માઈક કે આજ મને મોજના તોરા છૂટે છે. ફકીરે આમ અત્યારે આંખ કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા હોય ત્યાં જાઓ. સિકંદર ને પરસો વળી ગયો, આજે ભાઈડો જો દિલ્હીનું રાજ માગે તો રાજ આપી દો, પણ આ કેસ મારે કાંઈ જોતું નથી. ઈ કે હું સિકંદર છું કે મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? મેં પૂછ્યું? હું તો આ ભલામણા નિરાયતે હું તો તમે જાતા હોય જાવ, શું કામ મારું લોહી પીવો? હું કોઈ નડું છું ફૂટપાથ ઉપર એક બાજુ હું તો છું. અરે ભલામણા સિકંદર ને વાઈટ હોય લોહી નો નીકળી કે પણ કાંઈક તો માઈક પણ કે શું માગું? હમણાં મને ભૂખ લાગી, હામીને ડેલી માંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો એને મને બીડી આપી, બીડી ટેકાઈ. હાજે કોઈ બીજી બેન નહીં ખાવા આપે? સિકંદર ને પરસો વળી ગયો, મારે મૂક્યાનો માર્ગ નથી તોય હું હજી હેઠો નથી બેહતો અને આને હજી હાંજના ખાવાના ઠેકાણા નથી તોય ભાઈડો નિરાયતે હૂતો છે. તેથી સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જાઉં, ખુદાના દરબારમાં જઈને મારે ખુદાને કહેવું છે કે આવતો જન્મ મને આવો આપજે, આવી મોજ આપજે, આવી ફકીરી આપજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું. એ કે શું કહો છો તમે? એ કે હું એમ કહું છું કે આ દુનિયા છોડીને હું જાઉં ને તેથી ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે કે મને આવી મોજ દેજે, આવતા જન્મમાં આવી ફકીરી દેજે. ઈ કે તમારે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરો એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ થાય એવું છે આપણે? કરણ શું લઈ ગયો, રાવણ શું ખોઈ ગયો, પૈસા તો હાથનો મેલ છે, લાવો એક બીડી તો ઉખાડીને એક ચૂડી લઈ આવો ને. અરે વાતું થાય મારા રામ. અને જેને દેવાનો ઉમળકો છે ને એને કોઈ દી ઘટ્યું નથી અને કોઈ નથી દેવું એમ કર્યું ને એની પાસે કઈ વધ્યું નથી. આ રામાયણ અને મહાભારત છે ને બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ આપણને કેળો પાડીને આપણને આપ્યા છે. બે મહાપુરુષોએ બનાવ્યા બે, પણ કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવી દીકરી હોય, કેવી માં હોય, કેવો કુટુંબ હોય, આ જોવું હોય કે રામાયણમાં જોવું. અને આ રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું.
કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને આ જ વાત કરી હતી કે આ હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈને હું ખાવું, 5 ગામ તો આપો. એ કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. દુર્યોધન કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. એ બધા બાજ્યા, બધાને ખબર છે શું કાઢ્યું માલપેથી. ખુરદો નીકળી ગયો ને, અને શું વધ્યું. અને રામાયણમાં બાપુ રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયા ને તેથી લક્ષ્મણને ભલામણ કરે છે કે લક્ષ્મણ કાલ આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે, અને 14 વર્ષ પૂરા થાય ને કાલ હું વિયો આવીશ. તેથી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા હતા, નોંધ કરજો, વિચાર કરજો. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. વિચાર કરજો અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. કેટલો ભાઈઓનો રાગ છે, કેટલો ભાઈઓનો મેળ છે. નોખી નોખી માયુના છોકરા. અત્યારે જો તો હગો ભાઈ હગા ભાઈ ને એક વેચ જમીન હાટું મારી નાખે. બોલો તો આપણને એમ તો ખાલી રામાયણ ક્યાં ગઈ. એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ ને એટલે હું કે ઓલું પસાવી ગણ જાય ભલે જાય, પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. જવા દો લઈ જાઓ કીધું, એને કઈ ખૂટ્યું નહીં, કાંઈ નથી દેવું, કાંઈ નથી દેવું, એની પાસે કઈ વધ્યું નહીં. આ રામાયણ ને મહાભારત બે મહાપુરુષોએ તમને મને સંકેત કરીને આપ્યા છે, પણ આપણને સમજાતું નથી શું કરીએ ભલા. મને અમારા મોટા બાપુ તો કહેતા એ કે તમારા ઘરે જેથી મહેમાન ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગશે તો જ મહેમાન ઓછા થાય. મહેમાનમાં કોઈ દી રાંકા વેડા ન કરતા બાપુ. અમારા મોટા બાપુના અમુક શબ્દો બાપુ ગઢાની નોંધ લેવી પડે. હું અભિમાન નથી કરતો, પણ મારો દીકરો ભેગો છે, તમારે પૂછવું હોય પૂછજો. 3 મણ ખાંડ મહિને ન વપરાય એટલે હું બૈરા ઉપર રેડું પાડું. કેમ આટલી મહિનો વી ગયો તો 3 મણ ખાંડ નો ખૂટ. 3 મણ ખાંડ. વિચાર કરજો. હું કોઈ એવો અભિમાનની વાત નથી કરતો, પણ કહેવાનો મારો મિનિંગ હજી સુધી કોઈ દી બાપુ અમારે ખૂટ્યું જ નથી, અને ખૂટે નહીં. એમાં હું એવું નથી કહેતો 3 મણ મહેમાન પી ગયા છે, એમાં મારો બાપ કોક દેખ આવીને મલપા આવીને પી ગયો છે. એવો ભરોસો ને એવો વિશ્વાસ હોવો જોઈએ. કોઈ દી બાપુ ડેલીયું બંધ ન કરતા. કોઈ ભૂખ્યો માણસ આવે ને એની આતડી ઠારજો, જિંદગીમાં બાપુ નોંધ થઈ જાય તમારી. હું ઘર વેચી નાખવાનું બાવા બની જવાનું કહેતો નથી, પણ આપણો આશરાનો ધર્મ સતી તોરલે બાપુ દેહ અડાણે મૂકી દીધો સાધુને જમાડવા હાટું. સગાડ સાહેબ બાપુ દીકરો કાપી નાખ્યો. આપણે એ નથી કરવાનું, પણ આપણે એક બટકો રોટલો તો આપી કે ને ભલા મને. જુગારમાં, દારૂમાં, વ્યસનમાં જો પૈસા આપણે દે એકતા હોય અને એક બટકો રોટલો આપણા આંગણે આવે, માગણ આવે, ભૂખ્યો માણા આવે ને એનો ન દે કીધું ધિકાર મનકો કહેવાય ભલા. માણા જેવો અવતાર ભલા મને કરોડો જન્મની. અને એમાં હમણાં વેલાભાઈ કીધું ને કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર બાપુ મહાપુરુષોની ઋષિ મુનિઓની ભૂમિ છે. આ આપણો જન્મ થયો. રામદેવજી મહારાજ બાપુ જન્મમાં ક્યાં વી આવ્યા? અહીંયા. કૃષ્ણ પરમાત્મા જન્મમાં ક્યાં વી આવ્યા? અહીંયા. મીરાબાઈ જન્મમાં ક્યાં વી આવ્યા? અહીંયા. નથી લાગતું કાંઈ કઈક સારું હશે તો જ આવ્યા છે ને. અમુક કે એમ જ કે દર બીજે રણુજા જાય છે, પછી ઈ આવ્યું ને તમારે શું અહીંયા ખોબા ફરવા. પણ આ તો બધું હાલ્યું છે. ભલે જાય એનો આપણે વાંધો નહીં, જાતા હોય જાયજો હો. પાછા કોઈ કેન્સલ ન કરતા પ્રોગ્રામ કર્યો હોય. કારણ કે આ બધું છે ને બધું નિભાઈ લેવાના. અમે ગમે અહીંયા જાવી ને, જો કે જીવણદા બાપુ બેઠા છે, ભજનનો બાદશાહ છે ભાઈ. મારે કળમાત ગોવિંદરામ બાપુ, જીવણદા બાપુ, ચોરવીરા રામટેકરી હગરામ બાપુ, આ મને બહાર પાડવા વાળા આ 2-4 સાધુ છે બાપુ. એમને પ્રોગ્રામ હોય પછી મને ફોન કરે. હું એમ કહું પણ બાપુ મને કોઈ કીધું કે તમે આવજો ને તમ તારે. બાપુ અમને બહાર પાડવા વાળા સાધુની મોટી બાપુ કમાણી છે કે અમારા માટે સાધુ ભગવાન છે અમારો. અહીં બેઠા છે ને વખાણે કળમાત ગોવિંદરામ બાપુ ક્યાં છે? આ પણ જે અમારા માટે જે મથ્યા છે ને કંઈક માર્ગે ચડાવવા હાટું જે મહેનત કરી છે એમને જીવનમાં ભૂલી ન શક્યા. ઈ સાધુની ભૂમિ, ઈ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર બાપુ સંતોની ભૂમિ. 10 કિલોમીટર નો હાલો ને એક બાવો બેઠો હરિહર ની હાકલવું પડે. આપણને આ ખબર પડે.
વાડ વગરનું ખેતર 100 જણા આવે ને 1000 આવે બાપુ, કોઈ નો કીધું કે અમને રોટલો નો મળ્યો. કેવું ભજન છે આ સવારામ બાપા. કાલ સવારની વાત પીપળી, 50 થી 60 વર્ષની જ વાત બાપુ. ધડો ધડ તાળા તોડ્યા બાપુ જેલના. વિચાર તો કરો જબુમાન અને સવારામ બાપાને કેવું ભજન કર્યું છે. આપણને ટપા જ નથી પડતા. અમે ઘણી જગ્યાએ જઈએ તો આપણે કંઈક રામાયણની વાત કરીએ કે એ હા ભીડેલું, બીજું કંઈક કો બીજું. આપણે કંઈક ગીતાની વાત કરીએ કે એ હા ભીડેલું, બીજું કંઈક. તારે હું હા ભળું છી તો કે કાં બોલ ને કાં બોલવા દે. અરે ગળે લેવરાવે ભલામાં. ને કે અમે તો કારણ કે અમે આવા સાધુ ભેગા ગયા હોય ને પછી ઘણી જગ્યાએ જઈએ ને પછી એમ કે અરે બાપુ હાલો હાલો અમારા ઘરે પગલા પડાવો. અમે એમ કે ભાઈ અમારા પગલા હું સાધુ સંતોના પગલા પાડવાનું, અમારા હું ના ના રે બાપુ હાલો હાલો એક હાલો. આપણે એમ થાય હાલો જાય રાજી જાય એમના ઘરે ચા પાણી બાપણી કર્યું. અમારે જીવણભાઈ કીધું કે પેલા મારા ઘરે આવજો પગલા પાડો. ઘરે જાય ને ઘરે બહાર આવું કે બહાર ઉભા રહેજો પગલા પડશે, પોતા કર્યા છે. અમને એમ તો બહાર જાય તો પગલા પડાવે છે, ઘરે મફત પાડવી તો પાડવા નથી દેતા. હું સાંભળ્યું પણ મારો કહેવાનો અર્થ શું છે ખબર છે? બે હાચા છે, બે ને નિભાવી લેવાની વાત. કારણ કે આ પડાવે છે ને પગલા એ હાચા છે, ઓલા નથી પાડવા દેતા ને એ હાચા છે. શું કામ? તમે આ એક જ દી પગલા પાડવાના છે, ઓલા 360 થી રોટલા કરી દેશે, એમનું માનવું પડે. અમે અહીં 4 દી આવી તમે સાંડી જાઓ પગલા પડાવવાના. નિભાવી લેવો બસ. મારું કહેવાનું મિનિંગ શું છે? આપણે ઘરના 5-8 સભ્ય હોય ને એમાં 2-3 ગધેડા ઘોડે રળતા હોય ને એકાદો ઉડાડતો હોય એટલે આ ઈ ઉડાડવા જ આવ્યો છે. હવે તમે એને ડખા કરો તો એને કે મા જન્મ મૂકવા જવાય? ઈ ઘરના સભ્યો બાપુ ઘરને નિભાવી લેવાય. બાકી કજિયા કરીએ બાપુ કઈ પતે નહીં. ઘરની વાત ઘરમાં રખાય. એટલા જ માટે બાપુ મહાપુરુષો ઘણી બધી વાત કરે છે પણ તમને જેવી મોજ આવશે એવી આનંદ કરે. જોકે મને ખબર છે કે મને ભાવથી વાયા નંબર ગોતીને મને લઈ આવ્યા એટલે એ ઉમળકો તો બાપુ હું સમજી શકતો હોય, ન સમજી શકતો એવું નથી. પણ અમારા તારીખનું સેટિંગ થઈ ગયું ને એ મોટા ભાગશાળી. કારણ કે આ જે આત્મા ગયા છે ને એની પાછળ કંઈક ઈ આત્માની હારે કંઈક મારે કંઈક એની હારે લેણ દેણ હશે કે આજે એની વાહે મારે કંઈક બે શબ્દો બોલવાનો મોકો મળ્યો છે. કારણ કે નગર બાપુ હું એવડો મોટો કલાકાર નથી પણ બાપુ મારી તારીખો પડી હોય છે અને હું મારું પ્રોગ્રામ ઉપર હાલે છે એવું નથી હો. આ ભગવાને મને આપ્યું, ઘણું આપ્યું. આ પ્રોગ્રામ બંધ થઈ જાય મને કઈ ફેર નથી પડે એવું, પણ મારું હાલે ટૂંકમાં. મને સાંભળે છે બધા. ઘણા એમ કે તમારા વિડિયા બહુ સાંભળ્યા. હું એમ કહું વિડિયા સાંભળ્યા કઈ નહીં વળે, એમાં હું બોલ્યો એ કરજો. વિડિયા તો બધા સાંભળે છે, ઈ ખોટી વાત. હું બોલ્યો છું ને એમાં અને જોયો તો હું કોઈ દી ક્યાંય આ વિડિયા બહાર પડ્યા ને મને ખબર નથી ને બહાર પડી ગયું આ બધું. મને તો ઈ બહાર પડી ગયા પછી 2 મહિના પછી ખબર પડી કે આપણને આખી દુનિયા જોવે છે. પણ હું કોઈ દી ક્યાંય નથી બોલ્યો લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને પૂછડું કરજો ને ઢોકળું કરજો ને એવી આપણે કોઈ ભીખ માંગવાની વાત જ નથી. કાંઈ ન કરતા. હું તો ના પાડું છું. એમાં જે બોલ્યો છું ને એ તમે એક જીવનમાં ઉતારજો, ઉતરે તો. કોમેન્ટ લાઈક ની મારે જરૂર નથી. અને 2 હાથ વાળા શું કોમેન્ટ કરી દો, 1000 હાથ વાળો કરે ને તેથી મારી ભૂખ ભાંગે. 2 જણા હું મને દેવાના. ઈ તો ઈ તમને આમ આંગળી કરે કર માલપા કર, આમાં તને હજી નથી નક્કી થતું. ઈ તમને ઘોકો મારે ને તમે કરો ઈ ની વાત છે. મારે તમારી પાસે હું 2 હાથ વાળા પાસે માંગવાનું હોય. બસ હરિનું ભજન કરો. હરિની હાટડીએ બાપુ રોજનું હટાણું. હું તો એમ કહું 24 કલાકમાં એક અડધી કલાકે બાપુ એની હારે તાર લગાડી દે. 1 રૂપિયો ગલામાં નાખશો ને તો મહિને તરી નીકળશે, પણ નાખો જ નહીં તો શું નીકળે? બાકી તો સંતોના છેડા આડ્યા ને એના જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે. સતાધારમાં પાડો પૂજાય છે. પાડો તો હાવ નકામું જનાવર નહીં, આ પૂજાય. જો જમરાળામાં ભેંસ પૂજાય છે. કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડો છે સારું નથી બોલતા, બોલો. ગધાડા કરતા બે જ નથી. આપણે પૂજાય નહીં તો કઈ નહીં, પણ ગામમાં કોઈક સારું તો બોલવું જોઈએ ને. આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં ને તો એને જીવાય ન કહેવાય. એ બલ્લા જઈ એમ કે જીવા કહેવાય.
અરે મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય બાપુ આપણી નાતનો ન હોય આપણો હગો ન હોય આપણા ગામનો ન હોય તો એક હૃદયમાં હબાકો આવે કરે માણા જેવો માણા વ્યુ જો આને જીવા કહેવાય બાકી તો કાંઈ વાતમાં હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે તમે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય તમારું કૂતરું તમને નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલા મને કે આપણું કૂતરું ભલા મને આમ આપણને ભાડે થાય ઊભું ન થાય એટલે ખંભા ઉધી મારો ધણી આવ્યો એને ખબર પડે બાકી દિયા આમ જોઈને એમ કે આ તો ઓલો લુકેશ છે આને ત્યાં બટકો રોટલો નાખ્યો શું આમાં પૂંછડી ફટફટાવી પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત હલકીને હિમાલય જાત પછી ભગવા ફેરી ભૂદરા પ્રેમ છે ને 8 અક્ષર નો મંત્ર છે રામ જાનવર હોય ને જાનવર ગાય હોય ભેંસ હોય બળદ હોય એને તમે પ્રેમ આપ્યો હોય ને એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી તમને માર ન ખાવા દે આટલી હાન તો જાનવરને છે ભલામણ આપણું ઢોરું જ આપણી ડેલી આવે બીજાની ડેલી આપણું ઢોર નથી જાતું પંખી ના માળે વ્યૂ જાય હાજે 5 વાગે ને કે મારા બચડા રેઠા છે પંખી વ્યૂ જાય ના માળે માળા એક જ એવો છે હાજે બારો નીકળે સવારે 4 વાગે કેટલાય માળા સુતીને ઘરે આવે ઈ માણા અરે બાપુ સમય મળ્યો છે આનંદ કરો મોજ કરો કાંઈ હળવા ફૂલ થઈ જાવ કાંઈ કરવાની જરૂર જ નથી એટલે જ મહાપુરુષો કહે છે દાસ સતાર ને ગુરુ અનવર મળ્યા દાસ દાસ સતાર ને ગુરુ અનવર મળ્યા વાતો બતાવી સાની સાની અને વાતો બતાવી સાની અને બોલાવે છે દે ગુરુ નાની હાલી ભરવાને પાણી બોલાવે છે દે ગુરુ નાની બોલાવે છે દે ગુરુ નાની
કરમ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. કરમની વાતો કરે છે બધાય, પણ મને ટપા નથી પડતા. ઘણા કહે ને કે સારું કરો તો સારું ફળ મળે, ખરાબ કરો તો ખરાબ મળે. આ ભક્તિ કરે એવડે દુખી છે, લ્યો બૂસ મારે એ સુખી છે. તો શું કરમ સમજવા આપણે? રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું, લ્યો આપણે અગરબત્તી દીવો કરી છે. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને બાપુ ભીલે બાણ માર્યું, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી વિંધાણા બાપુ, એનું શું કરમ હશે? મિથિલા નરેશની દીકરી બાપુ, તમે વિચાર કરો, માં ભગવતી દેવી સીતા આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો બાપુ. રામચંદ્ર પરમાત્મા જેવો જેનો પતિ હોય, આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો, તો એ દીકરીનું કરમ શું? અરે દ્રૌપદીના ચીલ ઉડાડતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો ગુનો શું હતો આખી દુનિયાને ખબર છે. આનું શું કરમ? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હું પડ્યું. મારા રામ વિચાર તો કરો, કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય. મહાભારતનું યુદ્ધ થયું ને તેથી બાપુ ભીષ્મને બધી ખબર હતી, આમાં કેટલા મરવાના છે, કોનો વિજય થવાનો છે, હું આનું રિઝલ્ટ આવવાનું છે. પણ યુદ્ધને રોકી ન હોય કો આવો સમર્થ ને સિદ્ધ પુરુષ, જેનું મૃત્યુ આવે, યમના દૂત જેને લેવા આવે અને દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો બાપુ સમર્થ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં આવવું પડ્યું. શું કરમની વાતો આપણે કરી? ગંગા જેવી બાપુ જેની જનેતા હોય, વિચાર કરજો. માં તો માં છે. હમણાં બેન કહેતા હતા ને, માં મોઢે બોલું, માં હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી. હું તો એમ કહું, માં જો જીવતી હોય ને, ખોળામાં માથું નાખીને કોક દીક પૂછજો. આ મારી અંગત ભલામણ. માં હોય ને ઓસરીના જેરે માં બેઠી હોય, સાંજનું ટાણું હોય, અને કોક દીક માને કહેજો, માં મારો જન્મ થયો તેથી તને પીડા કેટલી હતી, તને વેદના કેટલી હતી. કોક દીક માને પૂછજો તો ખબર પડે કે માં શું છે. અરે મને તમને ખબર જ નથી ભલામણા. એક દેહ માંથી બીજો દેહ બનાવો એટલે કેવડી વાત કહેવાય. એક લોહીનું દૂધ કરીને તમને મને પાય, આવડા મોટા કરે, મારો દીકરો મારો દીકરો મારો દીકરો, અને એક બટકું રોટલો જો ન આપી શકો તો બાપુ શું આ દીકરાને કરવાના મારા રામ? અમુક અમુક એમ કે હે ભગવાન એકાદો દીકરો દે, એકાદો દે. અમુક અમુક એમ કે હે ભગવાન આના કરતા ન દીધો તો સારું. શું કરવું આમાં? સારી જનેતા વગર ધનાવીને ધાનનો નીપજે, કુડવીને માડું નો હોય, જેળ જખરા નીપજે જેની જનેતા. હારી મા વગર બાપુ, હું તો આ બેનું બેટા એને ખાસ કહું કે આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, પણ મા બાપુ જો મા જેવી મા હોય તો સંસ્કારનું સિંચન તો મા કરીએ. હું તો ભલામણ કરું, હારા દીકરા બાપુ તમે એમ કહો ભગવાન હારો દીકરો દે, હારો શું અહીંયા ગોદામ છે? હારા દીકરા માટે શું કરવું પડે? હું તો એમ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા બાપુ રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન નો થાય, ભજન ગાવાનું બંધ કરી દઉં. હારા દીકરા તો થાય. વહુ હારો ભેગા પાણી પૂર્યું જો હતા હોય ત્યાં દીકરા કેવા થાય? ત્યાં હું આપણે ગોપીચંદ ભરતરીની વાત કરી, શિવાજી રાણાની વાત કરવી ભલામણ. અને એમાંય તમે જોવો વધારે પડતા ભણી ગયા ને, મોટી સિટીઓમાં જઈને હાલ્યા હોય તો ખબર જ નથી પડતી, બેન હાલ્યા હોય છે ભાઈ હાલ્યા હોય. આ તો બોલાવી તારે ખબર પડે કે આ તો ડખો થાય એવું થયું, આ તો બેન છે. અરે શું ભલામણ દી ઉઠ્યો છે કઈ? દીકરી તો દીકરી છે રામ, દેહના પ્રદર્શન ન હોય મારા રામ. મને તો એમ થાય આ છે ને રામાયણ અમુક અમુક છે ને બાપુ ખુલાસો નથી કર્યો. ને કે હું તમને એક જ વાત કરું કે સીતાજી કે લક્ષ્મણ રેખાને ટપી ગયા અને હરણ થયું. રામાયણ કહે છે ને, આપણે અહીંયા હતા નહીં. અને જો બાપુ આ તમારે માનવું હોય માનવાનું, ન માનવું હોય ડિલેટ મારી દેવાનો, કઈ ફોન બોન નહીં કરવાનો. કારણ કે રામ વનમાં ગયા તો દુનિયા કહે છે એટલે કહું છું, એ રામ જ્યાં હું અહીંયા નહોતો. હા હા, એ સાંભળવું હોય ને સમજવું હોય ને સમજવાનું, ન સમજવું હોય ચોકડી મારી દેવાની. સીતાજી કે લક્ષ્મણ રેખા ટપ્યા અને હરણ થયું, તે તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી?
અગ્નિનો ગોળો હતો, ગોળો બાપુ રાવણ માથે આમ દ્રષ્ટિ પડે ને રાવણની રાખ આ દુનિયામાં ન પડે, ઈ માં ભગવતી હતી. પણ તમારા અને મારા માટે કેળો કર્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ તો ગામો ગામ રખડે, મરી ગયા વ્યામમાં ન રહેતા, જે ટપી જાય ને એને રાવણ ઉપાડે. પછી બાપને હોય, માને હોય, દીકરીને હોય, વહુને હોય, દીકરાને હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું હરણ થાય થાય ને થાય. રામચંદ્ર પરમાત્મા ઈ કે ઓલું હોનાનું હરણ ને મારવા ગયા કે ને હોનાના હણિયા હોય. અત્યારે હણિયું આવ્યું હોય હોનાનું તો આપણે જ કહી ને કે આ તો કઈ કાલ્પનિક હોય, આ હોનાના હણિયા ન હોય કોઈ. તો આપણને ખબર પડે, રામને નહીં ખબર પડી હોય. તે હણિયું ફાડીને પાદરા વ્યાતા થઈ ગયા. પણ રામાયણ શું કહે છે કે જે મોહની વાયા બાપુ દોડે ને એનું ઘરમાં પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા ગયા ન હોત તો સીતાજીનું હરણ ન થાય. જે મોહની વાયા દોડે ને એનું બાપુ વાયા પૂરું થઈ રહે, સમજી લેજો. બહુ મોહ વાયા દોડવાની જરૂર નથી. એટલે જ મહાપુરુષો કહે છે, સંતોની ભાષા છે ને બાપુ સમજવી થોડીક અઘરી છે. કારણ કે ગુરુ અને શિષ્યનો નાતો એટલે જ થયો છે. પણ ગુરુને આપણે સમજ્યા, એક ગુરુ ને શિષ્ય બે ઝૂંપડીમાં હતા ને તો ઓલા ગુરુએ શિષ્યને કીધું એ કે જાતો બેટા બહાર નજર કરી દો, વરસાદ ચાલુ છે કે બંધ છે. એમાં બરોબર બિલાડી આવી મારી પાસે. ઈ કે બાપુ ઓલી બિલાડી આવી એની માથે હાથ ફેરવો, લીલી છે આવતો છે ને હુકી છે નહીં આવતો. ગુરુ કે આ મારો દીકરો મારો ગુરુ છે. એ કે હારું કે દીવો રામ કરીને કે હુઈ જવું છે. ઈ કે બાપુ દીવાને શું રામ કરો, આંખું બંધ કરી દો એટલે અંધારું થઈ જ જશે. ગુરુ મનમાં વિચાર કરે કે આને મેં કંઠી બાંધીને ભૂલ નથી કરી. ઈ કે હારું હાલ, ઈ કે આંખું બંધ કર્યું પણ હવે ડેલી દાડી કરી કે હુઈ જવું. કે બાપુ બે કામ તો મેં કર્યા, એક તો તમે કરો. હવે આ ગુરુ પાસે તમે શું, આ ચેલા પાસે ગુરુ શું આશા રાખે? એની વાત જ નથી રાખતી. પણ ગુરુ મહારાજ એમ કે ખાલી ગો એને એમ કે આમાં ધૂપકો મારી દે બાપુ, બીજી મિનિટ નો થાય એમાં ધૂપકો મારી દે ને એ કઈક મેળવી એનું કામ. એટલા માટે મને વેલનાથ બાપુની એક યાદી આવી, એટલે એક ભજન વેલનાથ બાપુનું કરવું છે મારે. આ મેં હમણાં કીધું ને બાપુ, જ્યાં જ્યાં ભજન થયા છે ને ત્યાં વાતું પડી છે, એમ નામ કોઈ દી ભજન થઈ ન શકે. ધન ગુરુ દેવા ધન ગુરુ દાતાર બાપુ આ ભજન છે ને રામલો કરીને એક કોળી હતો, ચુવાડીઓ કોળી, અને વેલનાથ બાપુનો બાપુ આ પંજો અડી ગયો ને એટલે રામલા માંથી રામૈયો કેવી રીતે થયો એનું બાપુ આ ભજન છે. ભજનમાં તો તમે બાપુ વ્યાખ્યા કરો ને, કારણ કે સમુદ્ર મંથન થયું ને ત્યારે ઘણી બધી વસ્તુ નીકળી. હીરા ને માણેક ને મોતી ને એરાવત, હાથી ને કામધેનુ, ગાય ને ઝેર ને કોડા ને ઘણું બધું નીકળ્યું. હારી હારી વસ્તુ બધા લઈ ગયા. હવે ઝેર ને કોડા બે વધેલા, ભોળાનાથ આવ્યા. એ કે વધ્યું આપડાટું કઈ? એ કે ઝેર ને કોડા છે. એ કે ઝેર લાવો. એ ઝેર બાપુ આ ધરતી ઉપર પડે ને, એક ટીપું પડે ને તો ધરતી બાપુ તૂટીને ફડાળિયા થઈ જાય એવું ઝેરો. ઈ ઝેર ભોળાનાથે કંઠમાં રાખીને નીલકંઠ કહેવાય ગયા. ઝેર પીધું, કોડા વધ્યા હતા. હવે કે આ કોડાનું ભોળાનાથ કે બીજું ઝેરો લાવો, કોડા નહીં. ઝેર હજમ કરીએ કે કોડા નહીં હજમ કરીએ. એ કે પણ હવાનું કરવું શું? એ કે હેલિકોપ્ટરમાં નાખીને ગામડે ગામડે ફેરવો હોય. ચેક બે નાખ્યા, ચેક 5 નાખ્યા. એમ ગામે ગામ જાય ને, અમુક ગામમાં જાય તો અમને એમ થાય કે હેલિકોપ્ટર અહીં ઊભું રહ્યું છે વધારે કે ઊંધું પડ્યું છે. હવે મોબાઈલમાં કોમેન્ટો આવે ને તો આપણે ખબર પડે કે અહીંયા કણે હેલિકોપ્ટર જીએલું છે તો જ આ કોમેન્ટ આવી. વેલનાથ બાપુ એકવાર વસ્તીમાં વિચારવા માટે નીકળે અને એક આવા ગામની માલિકો દી આથંબાનો ટાઈમ અને આવ્યા. ચોરા પાસેથી નીકળ્યા ને ચોરે આ મેં કીધું ને હેલિકોપ્ટર અહીંયા આવેલું એવી ત્યાં બેઠેલી વેજા બધી. એટલે બાપુએ પૂછ્યું કે ભાઈ મારે હરિયર કરવું છે ને રાત રોકાવું છે, કોઈ ઘર ખરું? વેલનાથ બાપુએ પૂછ્યું ને, અને આ જે હેલિકોપ્ટર માંથી પીડ્યા હતા એવા હતા ને એને બાપુને અવળા ચડાવ્યા. રામલો કરીને કોળી શિકારનો ચોરીઓનો આવો બધો ધંધો કરે
એટલે જુવાનિયાનું એમ કે બાપુ આવ્યા છે ને રામલાલ ઘીરે ભરાવી દે, ભલે બે મથે રામલો ને બાપુ બે. ઈ કે આમ છેલ્લે હાલ્યા જાઓ, એક રામલો કરી રામજી કરીને એક છે ઘર, બધા બાવા સાધુ અહીંયા આવે. અહીંયા ગયા, રામલો આમ ઓસરીની જેરે બેઠો તો આમ અંદર આવ્યા. ઈ કે રામભાઈ તમારું નામ? કે હા બાપુ આવો. સીતારામ. બાપુ સમજી ગયા. બાપુ સંતને બાપુ એક ટકોર જ જોવે, વધારે ન હોય. એ સીતારામ બોલ્યા ને એમાં બાપુ સમજી ગયા. પણ બાપુ જે માણસ ધંધો કરતો હોય એનું તો આપણને ખબર પડી જાય. ખેતી કરતો હોય ખેતીના સાધનો પડ્યા હોય, માલ ઢોર રાખતો હોય તો માલ ઢોરના વસ્તુ પડી હોય, એટલે આમ ફળિયામ કરો ને તો તમને ખબર પડી જાય કે આમને ધંધો શાનો હોય છે. હવે આનો શિકારનો સોરીનો ધંધો, તે બધી ઈ બંદૂકો ને જાળું નાન તે બધું જે કઈ શિકારની વસ્તુ હતી બધી આમ ટીંગાતી હતી ને, તો બાપુને એમ થયું કે આ જુવાની મને ભરાયો આવડો, આ માણસ હારો લાગતો નથી. પણ બોલ્યો સીતારામ એટલે આના આંગળી પકડવા વાળો કોઈ નથી. ત્યાં આવ્યા. ઈ કે બોલો બાપુ. ઈ કે મારે ભાઈ હરિહર કરવું છે ને રાત રોકાવું છે. તેથી રામલો કહે છે બાપુ હું તો પાપી છું, પારધી જેવો માણસ છું, પણ હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં, બાકી હું મારા ઘરનું અનાજ તમને નહીં ખવડાવું. અને બાપુ આખી વાતને પી ગયા. ઈ કે નહીં, તારા જ ઘરનું બાપુ મારે ખાવું છે, તારા ઘરે રોકાવું છે. ઈ રોટલા બનાવ્યા, વાળું પાણી કર્યા, અને સાંજે ફળિયામાં ખાટલા નાખીને બાપુને રામલો કહે છે કે બાપુ અમે તો પાપી છે, તમે મહાપુરુષ સાધુ છો, સંત છો, કંઈક હારી બે વાતો કરો, કંઈક અમારા જીવનનો ઉદ્ધાર થાય. સત્સંગ કરવા મંડી ગયા. ધ્યાન ન રહ્યું, આજુબાજુમાંથી ભાભલા આવે ને 15-20 જણા બેઠા હતા, બાપુ સત્સંગ કરતા હતા. રાતના 12-1 વાગ્યાનો સમય થયો. રામલાનો દીકરો બહાર વાડામાં ગયો. ઈ વાડામાં બાપુ એરો આફડી ગયો અને દીકરો ચકરી ખાતો ઘરમાં આવ્યો ને દીકરો પડી ગયો ને ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના વહુએ ડાયરામાંથી રામલાને ઈશારો કરીને બોલાવ્યો કે અંદર આવો. તો રામલો અંદર ગયો. એ કે આપણા દીકરાને એરું કરડી ગયો, દીકરો મરી ગયો. રામલાને બાપુ ધ્રાસકો પડી ગયો, પણ એને વિચાર કરી લીધો. એ કે જો આપણા ઘરે એક સાધુ આવ્યા છે, અત્યારે કાંઈ દેકારો કરતી નકર હું તને મારી નાખીશ. આપણે ઘણાના જીવ લઈ લીધા છે, કદાચ હવે સવારે જે બનવાનું એ બની ગયો, સવારે જે થાય વિધિ કરી નાખશો ત્યારે તું ટાંકીને મૂકી દે. તમે વિચાર કરજો બાપુ, એ સંતોની તાકાત છે, તમને શક્તિ આપે, સંતો આપી શકે. ઈ જનેતા ખોળામાં દીકરાનું માછું ના મળદાનું માછું લઈ આખી રાત બેઠી છે બાપુ. એ માએ રાત કેમ કાઢી છે? રામલો ડાયરામાં આવીને બેહી ગયો. 3-4 વાગ્યાનો સમય થયો, રાતળ ફૂટી. બધાને આજુબાજુ ખબર પડવા માંડી કે રામલાનો દીકરો ગુજરી ગયો, રામલાનો દીકરો ગુજરી ગયો. ફાળિયા ખંભે કરીને બધા મીડ્યા આવવા. રામલાને બાપુ પૂછે, વેલનાથ બાપુ કેલા શું આ બધા આંટા મારે છે? એ કે બાપુ હવે અંજવાળું થવા આવ્યું છે, તમારે નીકળવું હોય તો નીકળો. એ કે ઈ તો હું તો નીકળીશ, પણ આ બધા આવ્યા છે શું કામ? આખી રાતના આહુડા રોકી રાખેલા બાપુ, જેમ પાલ તૂટે ને તલાવમાંથી હડાડાટી બોલાવીને પાણી જાય ને એમ બે આંખોમાંથી ધારું મંડી થવા. હો બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો આપડી ગયો ને ગુજરી ગયો. બાપુના પગમાં બાપુ ચોથાર આંસુએ રામલો રડે છે અને બાવડું ચાલીને બાપુએ બેઠો કર્યો. ઘરે ભલા માણા, હું ગિરનારનો સાધુ છું, એક નાથ સંપ્રદાયનો સાધુ, તારા ઘરનો બટકું રોટલો ખાતો અને દીકરો બેઠો ન થાય તો ગિરનારના બાવાને ઓળખે કોણ? ભલા માણા, ક્યાં છે તારો દીકરો? એ ઘરમાં લઈ ગયા, કપડું આખું કરી પાણીની અંજળી છાંટી દીકરો બેઠો થયો. પણ રામલાને બાપુ ખટાકો બોલી ગયો હોય કે આ બાવાને હવે જવા ન દેવાય. બાપુના પગ પકડ્યા. બાપુ તમે મારા ગુરુ બનો, મને ઉપદેશ આપો. એ કે ભાઈ આ સમયનું કામ કરે, મને મારા રસ્તે જવા દે, તું તારું કામ કરી તો બધું જે બનવાનું હતું બન્યું. કે ના બાપુ, હું તમને જવા નહીં દઉં. ઈ કંઠી બાંધીને ઉપદેશ આપીને જે કાંઈ વિધિ કરવાની હતી કરીને બાપુ નીકળી ગયા. અહીંયા શિકાર બિકાર કરવાનું બધું બંધ કરી દીધું, મજૂરી કરે, ભૂખ્યા રે, જે થાય, પણ કે ખોટું હવે કરવું નથી, મારા ગુરુએ ના પાડીશ. 400 મહિનાનો સમય થયો. બાપુને વિચાર આવ્યો કે ઓલા રામલાલ કંઠી બાંધીને આવ્યો, પણ કઈ હળ હમાસાર છે નહીં, કરતો હોય છે શું? એ કારો સુધર્યો હોય છે કે એમનામ છે? મહાપુરુષો એવું કહે છે કે નાથ સંપ્રદાયનો સાધુ હોય ને એ ગમે એનું રૂપ લઈ શકે, એવું કહે છે. હો સાચું ખોટું મારો રામ જાણે.
એટલે બાપુ અહીંયાથી નીકળ્યા આવ્યા એ ગામમાં અને એમને વિચાર કર્યો કે રામલાનો શોખ શેનો હતો તો એમને મનમાં વિચાર કર્યો કે એને શિકારનો શોખ હતો એટલે હરણ કે સસલું કે ગમે એવું કંઈક એવું જાનવરનું કંઈક રૂપ લીધું કે આમાં રામલો ભરમાય છે ઈ એવું જાનવર અને ગામના ઝાપે આટા મારે એમાં ગામના જુવાનિયા જોઈ ગયા ઈ કે ઓલા રામલાએ બંદૂક મૂકી દીધી નકર આ ગામના પાદરમાં આવો શિકાર હોય કોઈ દી ખોટું તમારે ન કરવું હોય દુનિયા તમારી પાસે કરાવે ઈ રામલા પાસે જઈને કીધું એ રામલા હાલ હાલ કે આમ ગામના પાદરમાં શિકાર તો જો ઈ કે ભાઈ મારા ગુરુનો આદેશ નથી હવે મારાથી શિકાર ન થાય પણ ઈ કે તું હાલ તો ખરો એક વખત તું જોતો ખરો લાવ્યા ઝાપે આમ જા શિકાર જોયો ને 40 વીઘાનો પાતો ભાળીને ખેડૂનું મન ડફળે ને એમ મન ડફડ્યો ઈ કે અત્યારે ક્યાં ગુરુ જોવે છે એક કરી લેવાય ને ઈ ખીંતીએ ટીંગાતી હતી ને બાપુ ઉતારી લુગડું બુગડું ઝાપટું બાપટું મારીને કરી હમી 7 ગોળીઓ ભરી બંદૂકમાં અને મોર શિકાર ને વાય રામલો બાપુ કર્યો મંડ્યો ભડાકા કરવા 1 2 3 5 ને 7 ભડાકા કર્યા શિકાર વિયો ગયો ઘરે આવ્યો ને ત્યાં એક ભાઈ આવીને બેઠેલા ઈ કે રામભાઈ તમે હતો કે હા ઈ કે ગિરનાર માંથી આવ્યો બાપુએ કીધું કે આશ્રમે આવી જાય ઈ કે આજે જ બંદૂક ઉપાડીને આજે જ સમાચાર આવ્યા એક દી વહેલા આવ્યા હોત તો પાણી ન પીધું બાપુ એમ નામ બંદૂક હોતો ગિરનારમાં ગયો આશ્રમે ગયો ને બાપુના આખા શરીરે પાટા બાંધેલા અને રામલો કે બાપુ અમે તો પાપી છે પારથી જેવા છે અમારે તો બધું ભોગવવું પડે તમને શું આટલી બધી પીડા એટલા બધા પાટા બાપુ આમ પાટા ખોલીને આમ ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ કાઢ્યો 1 2 3 5 ને 7 ગોળીઓ કાઢીને કે રામલા તારી બંદૂકની છે બીજાની અને રામલાને વાઢ્યો હોય તો લોહી નો નીકળે અરે મારા બાપ મેં મારા ગુરુ માથે ભડાકા કર્યા અને નાથ સંપ્રદાયનો સાધુ તો બાપુ ક્રોધી હોય ચીપીઓ લઈને રામલાની માથે ચડી ગયા હો ઈ કે ભાગી જા ને કે હું તને ઠામ મારી નાખી ઈ કે બાપુ હવે મારો તોય ભલે ને તારો તોય ભલે આ મારું ઘરે આ છે ને મહાણે આ છે હવે જવાનું થતું નથી અહીંયા બાપુ આ રામલાએ ભજન ગાયેલું કયો ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા એ સદગુરુ એ મને સબદ સુનાયો ગુરુજી નો મહિમા તો રે જગાડ્યો ગુરુએ મારા દેશ રે દેખાડ્યો ને એ જી લખ રે પુરુષ મને ઓળખાયો જમડાના ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા ગુરુજી
ખાલ રે પડાવો મારા. જો રામલો શું કે છે, મારા શરીરની ખાલ પડાવીને જોડા કરીને તમને પહેરાવું તો તારા ઘઉંમાંથી ન છૂટું. જો ગુરુ શિષ્યનો નાતો શું હોઈ શકે. ખાલ રે પડાવો મારા મારા શરીર રે કણીને રે એ જી સોનેરી રંગેથી ને રંગા મોજડી શિવડાવી મારા गुरु दाता ए गुरु ये शब्द मने रे सुनायो ये सुनायो અન્નદાન દેવે ભલે એ ભૂમિદાન દેવે ને કંચનના મેલ ભલે ને લૂટા કાશી ખેતરમાં જઈ गुरु देवा मारा ए धन गुरु दाता ए सदगुरु ये शब्द मने रे सुनायो सुनायो સદગુરુ મળ્યા મારા. હાચું સમજાય ને પછી બાપુ મગજમાં ઉતરે. હાચું ન સમજાય ત્યાં સુધી ન પતે. આ હાચું સમજાણું ને પછી રામલો કહે છે કે મારા સદગુરુ મળ્યા પછી આ બધા સંશય ટળ્યા. સદગુરુ મળ્યા મારા એ બધા સંશય ટળ્યા. મુક્તિ નો માર્ગ બતાવો વાઘનાથ
तू बड़ो धनी तुझसे बड़ो न साया तू बड़ो धनी तुझसे बड़ो न कोई सिर जग में बड़ो तुझे ना सिरे हाथ रखे जी 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 जग में बड़ो सदगुरु महाराज ने बोल श्री वेलनाथ बापानी आ साजिंदा ने एक बार बहुत जोरदार ताली बजाई आ हमारा हाथ पग से